આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને ભદ્રેશ ડુડિયાનો અહેવાલ છે કે મોદીના રોડ શોમાં કચ્છિયત છલકાઈ. કેસરી સાડીઓમાં સજ્જ 10,000 મહિલાએ તિરંગા, પુષ્પવર્ષા અને બેન્ડ વગાડી મોદીનું સ્વાગત કર્યું. 8 સ્ટેજ શોમાં 88થી વધારે કલાકારોએ કલા પીરસી. નારી શક્તિ, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રો સાથેની પ્રતિકૃતિએ વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું. અન્ય એક સમાચારમાં ગ્રીન હાઇડ્રોજનમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દીનદયાળ મહાબંદરના ગ્રીન હાઇડ્રોજન 8મી ઓઇલ જેટી ગોદામ સહિત 1100 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. દેશનું 1/3 કાર્ગો હેન્ડલિંગ ડીપીએ કરે છે તેવું કહ્યું વડાપ્રધાને. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગો માટે યોજાઈ નાગરિક સંરક્ષણની તાલીમ. મૌન અને અંધકાર વચ્ચે સર્જાઈ શિક્ષણ યાત્રા. પાકિસ્તાનીઓ, શાંતિથી રોટલી ખાઓ, નહીંતર મારી પાસે ગોળીઓ તો છે જ, કહ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી. વડોદરા, ભુજ, અમદાવાદમાં શૌર્યનો રોડ શો. દાહોદમાં ₹24,000 કરોડ અને ભુજથી ₹53,400 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરાયા. ઓપરેશન સિંદૂર માનવતાનું રક્ષણ, આતંકવાદનો અંત લાવવાનું મિશન. પહલગામમાં બાળકો સામે પિતાને ગોળી મારી. તસવીરો જોઈ મારું લોહી ઉકળે છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે, ભારત પહેલો દેશ જે 6 કિલોમીટર વિસ્તારમાં પણ હવામાનની સચોટ આગાહી કરી શકશે. સૌથી મોટો લાભ, પૂર્વાનુમાનમાં 10 ને બદલે હવે 4 કલાક જ લાગશે. વરસાદ, વાવાઝોડું, તાપમાન અને પ્રદૂષણનું સચોટ અનુમાન મળશે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, અંજારમાં 70 જગ્યાએ રસ્તાના નવીનીકરણનું કામ ચાલુ. 9 કરોડના ખર્ચે બની રહેલા રસ્તાના લેવલ જળવાય, ગુણવત્તા પણ સારી રખાય તેવી નાગરિકોની અપેક્ષા. અમુક સોસાયટીઓમાં વર્ષોથી રસ્તા બન્યા નથી, જે બનાવાય તેવી રહેવાસીઓની પ્રબળ માગ. થોડા દિવસમાં વરસાદ આવશે એટલે રસ્તાના કામની ગુણવત્તા ચકાસાઈ જશે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાના પર હેડલાઇન છે, દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1,000ને પાર પહોંચ્યા. 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ ઉથલો માર્યો. કેરળમાં સૌથી વધુ 430, મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 100થી વધુ એક્ટિવ કેસ. સપ્તાહમાં જ 700થી વધુ કેસ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અંદરના પાને અહેવાલ છે, ભુજની પાલારા ખાસ જેલમાંથી બેરેક પાસેથી સિમ કાર્ડ સાથેનો મોબાઈલ મળ્યો. અમદાવાદની જડતી સ્ક્વોડની ટીમે રવિવારે રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ગુજરાત સમાચારમાં હવામાનના સમાચાર. અંજાર, ગાંધીધામ વિસ્તારમાં કાળઝાળ ગરમી પછી હળવા વરસાદની આગાહી. ભુજ 40.4, કંડલા પોર્ટ 38.7 ડિગ્રી. લૂ વર્ષા અને અસહ્ય ઉકળાટથી જનજીવન ત્રસ્ત. હું પરમ મકવાણા. વન કવચમાં 1 વર્ષમાં 10,000 રોપાની વૃદ્ધિ થઈ. તળાવના કિનારે વન કવચ પશુ પક્ષી માટે ઉપયોગી સાબિત થશે તેવું વનમંત્રીએ જણાવ્યું. નોખાણિયા અને કુનરિયામાં વનમંત્રી દ્વારા વન કવચનું લોકાર્પણ કરાયું.
હવે પછીના સંદેશના વધુ સમાચાર ઈશા પાસેથી. તો સંદેશના હવે પછીના સમાચાર છે. માંડવીના નિલય વી અંજારિયાની સુપ્રીમમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ. અંજારિયા હાલ કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ. ગુજરાત હાઈકોર્ટમાં પણ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઈશા, હવે પછીના સમાચાર શું છે? હા, તો જો હવે પછીના સમાચાર એમ છે પરમ, કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનશે એમ વડાપ્રધાને કહ્યું. વડાપ્રધાને ભુજ ખાતેથી ₹53,400 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. ભારત વિશાળ જહાજો બનાવીને દુનિયામાં નિકાસ કરશે. રોજગારીની સૌથી વધુ તકો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર